ચાડિયાનું ભૂત વરખંડની આસપાસ. લેખન નરેન્દ્ર જોશી. ગામથી થોડે દૂર એક નિશાળ, તેની પડોશી એક વાડી. એ વાડી જગા ગોરની. વખતો વખત આ વાડીમાં પાક વવાય, લહેરાય, નિંદાય, પણ પેલો ચાડિયો અડીખમ. ટાઢ તડકો કે અનરાધાર ઋતુઓના પ્રહારને ચાડિયો હસતા મુખે સહેતો. એક રાતની વાત છે. ગામના 7-8 જુવાનડાઓ વાડીમાં દાળ બાટીનો પ્રોગ્રામ કરી ઘરની કોર આવતા હતા. એક જણે લાઇટનો શેરડો જગાગોરની વાડીમાં કર્યો. પછી જે દૃશ્ય જોયું એમાં જુવાનડાઓ મુઠ્ઠી વાળીને ભાગ્યા ગામની કોર. ચાડિયો એના 2 હાથ પહોળા રાખવાને બદલે હાથમાં કોઈ પુસ્તક વાંચતો હતો. જોર જોરથી વિક્રમ વેતાળની વાર્તાઓ વધતો હતો. આ જોઈને જેમ વછેરી દોડે એમ જુવાનિયાઓ દોડ્યા ગામની કોર. એ લોકો તો સપનામાં રાત્રે ચાડિયાને જ જોતા હતા. બીજે દી ગામ થયું ભેળું. વચ્ચે જગા ગોર અને ફરતે આખું ગામ. ચાડિયાએ તો ભારે કરી. માળો બેટો વાર્તાયું વાંચે અને કવિતાયું ગાય. ખી કરીને હૈસા કરે. બીજે દિવસે સરકારી પરિપત્ર વગર નિશાળમાં રજા જાહેર થયેલી. ચાડિયાનું ભૂત ઉતરે નહીં ત્યાં સુધી નિશાળમાં ટાબરિયાઓને કોઈ મોકલશો નહીં ભાઈ. હંધાઈને સવાલ ઈ થયો કે ચાડિયા પાસે પુસ્તકો આવ્યા ક્યાંથી? વાડીની બાજુમાં જ નિશાળ છે ને. તો પછી બોલાવો મોટા માસ્તરને. ચાવીઓનો જુડો લઈને માસ્તર પધાર્યા. કીડિયારું ઉભરાય એમ આખું ગામ નિશાળમાં. ઘણા સમયથી બંધ લાઇબ્રેરીનો રૂમ ખુલ્યો. વિશાળ લાઇબ્રેરી. 8-10 પુસ્તકોના કબાટ. કબાટ ચુસ્ત બંધ. 3-4 હજાર જેટલા તો પુસ્તકો. અરે પુસ્તકનું એક પૂઠું વળેલું નહીં. દર વર્ષે કબાટ 2 વાર ખુલે. પુસ્તકોની સાફ સફાઈ થાય, નવા પુસ્તકો ઉમેરાય, પછી ધડાધડ તાળાઓ લાગે કબાટ ઉપર અને પુસ્તકો કબાટની કેદમાં. જુઓ, અહીંથી કોઈ પુસ્તક ઓછું થયું નથી. માસ્તરે હૈયા ધારણા આપી. હવે બધા જગા ગોરની સામે નજરું માંડીને બેઠા છે. ગોર ગોર તમે કંઈક કરો. મંત્ર બંત્ર ભણો, હોમ હવન કરો, પણ ચાડિયાની ચોટલી પકડીને વશમાં કરો. ખેતીની હારે જગાગોરને જંતર મંતર જ્યોતિષી પણ ફાવે. તે જગાગોર ગયા એની વાડીમાં. હાથમાં પાણીની અંજલી લઈને ચાડિયા સામે ઝાપ માંડ્યા. વાડીની ફરતે ગામ આખું ખડકાણું. ગોરના ઝાપની અસર થઈને ચાડિયો સળવળ્યો. બોલ, કોણ છે તું? જગાગોરે ત્રાટક કર્યું. હું ચોપડીનું ભૂત છું. ચાડિયો ધાણી ફૂટે એમ બોલવા માંડ્યો. ગામ લોકોને નવાઈ લાગી. ચોપડીનું ભૂત? આ વળી નવું નહીં. તે હું લેવા આવ્યું છે? હટ બોલી નાખ હવે. જગાગોરની ગર્જના ગામને પાદર સુધી લંબાતી. ઓલી નિશાળ છે ને? આ છે તો. જગાગોરે હાકોટો કર્યો. એ નિશાળમાં એક લાઇબ્રેરી છે. એમાં વર્ષોથી પુસ્તકો બંધ કબાટની માલિપા કેદીની જેમ જીવે છે. બિચારા પુસ્તકોને શ્વાસય લેવાતો નથી. તમને હજારો પુસ્તકો દેખાય છે, પણ એમાંથી તો કેટલાય પુસ્તકોનો જીવ અવગતિએ ગયો છે. તે હંધાય હવે મારી અંદર છે. સેંકડો શાળાના બાળકોની વેદનાઓ ચાડિયોના આંખેથી વહેતી થઈ. જગાગોર મૂંઝાણા. પછી પૂછ્યું ચાડિયાને કે તારામાંથી આ ચોપડીના ભૂતને કાઢવા કરવું શું? ચાડિયાએ ઉકેલ આપ્યો. નિશાળની લાઇબ્રેરી ખોલવામાં આવે. વિદ્યાર્થીઓની મખમલી આંગળીઓનો કૌતુકભરી આંખોનો સ્પર્શ પુસ્તકોને ફરીવાર સજીવન કરશે.
ચાડિયો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. જગાગોરે પાણી છાંટી મંત્ર ભણીને સાંત્વના આપી કે હવેથી એક પણ પુસ્તકને મરવા નહીં દઈએ. કોઈ પણનો જીવ અવગતિએ નહીં જાય. બીજા દિવસનો સૂર્યોદય થયો. નિશાળ ખુલી. લાઇબ્રેરીના તાળાઓ હંમેશ માટે ખુલ્યા. કલશોર લાઇબ્રેરીમાં પ્રવેશ્યો. બાળકોના મુલાયમ સ્પર્શથી પુસ્તકો સળવળ્યા. આભાર.